ગાંધીધામ શહેર અને તાલુકા વિસ્તારમાં શનિવારે આગની બે અલગ અલગ ઘટનાઓ સામે આવતા દોડધામ મચી ગઈ હતી। જો કે બંને સ્થળે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। પ્રથમ ઘટનામાં ગાંધીધામના જગજીવન ટાંક પાછળ આવેલા ઝૂંપડા વિસ્તારમાં સવારે આગ લાગ્યાની જાણ થતાં મનપા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સવારે 11 કલાકે ઘટના સ્થળે પહોંચેલી ટીમે સતત કામગીરી હાથ ધરી બપોરે 1:15 વાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। આ કામગીરીમાં ફાયર કર્મચારી કિરીટ ચુના, રાજ માતંગ અને ધીરજ કન્નર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી। બીજી ઘટનામાં ગાંધીધામ તાલુકાના પડાણા ગામ સ્થિત મેપલ પેનલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકાની ફાયર ટીમ તેમજ ટિમ્બર ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી અને અંદાજે 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। બંને આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું।